टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। समाचार सूरत थी के ज्यां शिवशक्ति मार्केट में लागेली आग आखिरे काबू में आई चूकी है। फायर विभाग द्वारा भारे जहमत बाद आ आग पर काबू मेळवी शकायो। कापड़ मार्केटनी आग में करोड़ों रूपियाનું नुकसान पहुंच्યું છે। आग में 60% જેટલી દુકાનોને નુકસાન પહોંચ્યું। કાપડ માર્કેટમાં 800 દુકાનો આવેલી છે, જેમાં 40% દુકાનને આગમાંથી બચાવી શકાય છે। જોકે બિલ્ડિંગ સ્ટ્રક્ચર રિપોર્ટ માટે આખી માર્કેટને સીલ કરી દેવામાં આવશે। એસએમસી અને એફએસએલની મીટિંગ બાદ બિલ્ડિંગ ખોલવા માટે નિર્ણય લેવાશે। જે પાંચમો માળ ને ચોથો માળ જે છે તે જગ્યા ઉપર જે માળિયા બનાવેલા હતા, જેમાં લોખંડની ચેનલો હતી, ગરમ થઈને બેન્ડ થઈ ગઈ છે અને ઘણા બધા સ્લેબનો જે પ્લાસ્ટરનો ભાગ છે તે ઘણો બધો પડી જવામાં પામેલ છે। હાલમાં ઝોન તરફથી કાર્યવાહી કરવામાં આવશે, સેક્ટર સાહેબથી ચેક કરવામાં આવશે ને એ લોકોની પરમિશન બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે। तो आग में दुकानों खाक थई गई और वेपारीओ तेने कारणे पायमाल थई गया है। वर्षोनी मेहनत थी उभो करेलो तेमनो बिजनेस राख थई चूक्यो है। मात्र माल नहीं, दुकानों स्लेब पण तूटी चूक्या है। मालनी लेती देतीना दस्तावेजों पण बळीने खाक थई गया। वेपारीओना मालना बाकी नाणांनी विगतो पण नाश पामी है। वेपारीओने त्यां काम करता हजारों लोको बेरोजगार बनी चूक्या है। वेपारीओ सरकार पासे हवे मददनी लगावी रह्या छे गुहार। ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની અંદર જે આગ લાગી હતી અને 48 કલાક બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો। સંપૂર્ણપણે જે આખી જે માર્કેટ હતી, માર્કેટની અંદર 70% જે દુકાનો છે તે બળીને ખાક થઈ ગઈ છે। અત્યારે અહીંયા વેપારીઓ છે તે વેપારીઓ સાથે સીધી વાત કરીશું, કારણ કે વેપારીઓની જે મૂડી જે કહી શકાય છે તે છીનવાઈ છે। કારણ કે જે દુકાનની અંદર પડેલો જે માલ તો જે બળીને ખાક થયો છે, સાથે સાથે ચોથો અને પાંચમા માળની તમામ દુકાનો છે તે પણ જે ખંડિત થઈ ગઈ છે, એટલે કહી શકાય દુકાનો પણ જે ભીષ્મ થઈ ગઈ છે, દુકાનોના સ્લેબ તૂટવા પડ્યા છે। તો આપણી સાથે વેપારીઓ છે, તેમની શું વ્યથા છે તેમની સાથે વાત કરીશું। કઈ રીતની સ્થિતિ આગ લાગી, આખરે હવે તમારી જે દુકાનો બી ગઈ અને માલ પણ ગયો? માલ તો ગયો જ છે, પણ ફર્સ્ટ દિવસ જ્યારે આગ લાગી હતી તો બીજા દિવસ અમને સાંજે ચેકિંગ માટે એકવાર બધાને મોકલા હોત તો આ બીજી વાર આગ નહીં લાગત। તો અમે અંદરનો ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ, કમ્પ્યુટર, લેવડ દેવડના આઈએમપી સામાન એ એકવાર કાઢી દેત તો અમારું ચોપડા તો વધત। હવે કોને શું આપવાનું, શું લેવાનું, કઈ રિપોર્ટ અમારી પાસે છે નથી। કેવી રીતની માંગ સરકાર પાસે શું થવું જોઈએ, વેપારીઓની મદદ થવી જોઈએ? देखो जो भी हुआ है बहुत गलत हो गया व्यापारियों के साथ में। अपना दुकान तो इसमें फ़िलहाल नहीं है, लेकिन जो ये भाइयों की स्थिति देख करके बहुत ज़्यादा अंदर से दुख हो रहा है। पर अपन क्या कर सकते हैं, सरकार को इसके बारे में बहुत मदद करनी चाहिए। व्यापारियों को, बेचारे व्यापारियों की रोजी रोटी चली गई। मैं वीडियो देख रहा हूँ, काफ़ी वीडियो, उसमें से सारे रो रहे हैं, उनको देख करके अपने और आंसू निकल रहे। बट क्या कर सकते हैं अपन इसके बारे में। साथ में कई मजदूर भी यहाँ काम करते थे, कामदार जो काम कर रहे थे, उन लोगों की भी रोजी रोटी छिनवाई चली गई। उनके तो बेचारे बहुत लोग, कितने गरीब लोग पोटला वाले हैं, उनका सबका रोजी रोटी चला गया। दुकान में काम करने वाले भी क्या करें। लेकिन જે રીતે વેપારીઓ અને જે રીતે અહીંયા લોકો જે કામ કરતા હતા તેમની સ્થિતિ દયનીય છે, કારણ કે તેમનો જે માલ કરોડો રૂપિયાનો છે તે બળીને ખાક થયો છે। સાથે સાથે તેમની દુકાનો છે તે ભીષ્મમત થઈ ગઈ, એટલે સ્લેબો તૂટી ગયા છે, એટલે બધી જગ્યાએથી તે પાયમાલ થઈ ગયા છે અને સરકાર પાસે આશા અપેક્ષા રાખી રહ્યા છે કે સરકાર દ્વારા કોઈ મદદ કરવામાં આવે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।